રહ્યા છો સિટી ક્રાઇમ ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। સદભાવના ગ્રુપ દ્વારા 104મો મહારક્તદાન કેમ્પનું 42 ડિગ્રી તાપમાનમાં આયોજન કરવામાં આવ્યું, જેમાં 97 યુનિટ રક્તદાન થયું। પરમ પૂજ્ય ઉષામૈયાના આશીર્વાદથી ચાલતું સદભાવના ગ્રુપ સાવરકુંડલા દ્વારા અમરેલી જિલ્લામાં લોહીની ખૂબ અછત હોવાથી તાત્કાલિક રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સદભાવના ગ્રુપ સોની જ્ઞાતિવાળીએ એસી હેમરાજ હોલ વિના મૂલ્યે આપેલ સાવરકુંડલાના રક્તદાતાઓને રક્તદાન માટે અપીલ કરવામાં આવતા 42 ડિગ્રી તાપમાન હોવા છતાં 2 દિવસમાં 132 જેટલા રક્તદાતાઓ રજીસ્ટ્રેશન કરાવી બહોળી સંખ્યામાં રક્તદાન કરાવ્યું હતું। આ રક્તદાન કેમ્પમાં 97 જેટલી બોટલ રક્ત એકત્ર કરવામાં આવી હતી। રક્તદાતા વલ્લભદાસ નાનકદાસ પરમાર 48મી વાર તથા આશીષભાઈ મણીલાલ જોશી દ્વારા 32મી વાર રક્તદાન કરવામાં આવ્યું હતું। સદભાવના ગ્રુપ દ્વારા 24 કલાક માટે બ્લડ હેલ્પલાઇન, એમ્બ્યુલન્સ હેલ્પલાઇન આવી 8 હેલ્પલાઇનો ચલાવવામાં આવે છે। આગામી તારીખ 14/6/2024ના રોજ સદભાવના ગ્રુપ દ્વારા જલસાથી જમાવટ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે, જેમાં નવા મોક્ષ રથનું લોકાર્પણ કરવામાં આવશે। રિપોર્ટર નિકુંજ મહેતા, સિટી ક્રાઇમ ન્યૂઝ, સાવરકુંડલા। રોલ જય ગણેશ। સદભાવના ગ્રુપ દ્વારા 104મો રક્તદાન કેમ્પ કર્યો। અમરેલી જિલ્લામાં અત્યારે તમે જોઈ શકો છો કે 43-44 ડિગ્રી સેલ્સિયસ તાપમાન છે, છતાં સાવરકુંડલા ક્યારેય પાછું ન પડે એવી જ રીતના આપણા રક્તદાતાઓ 132 રક્તદાતાઓએ રક્ત આપવાની હા પાડેલી અને અત્યારે હાલ 10 વાગ્યા સુધીમાં 50 બોટલ થઈ ગઈ છે। તો સાવરકુંડલાનો આ તકે ખૂબ ખૂબ આભાર। અને આગામી તારીખમાં 16/6ના રોજ શુક્રવાર એક જમાવટથી જલસા નામનો કાર્યક્રમ અને એમાં આપણો સદભાવના ગ્રુપનો મોક્ષ રથ બંધ થયેલ છે એ રથનું પણ લોકાર્પણ કરવાનું છે સાધુ સંતોના વરદ હસ્તે તથા સદભાવના ગ્રુપના જે સહયોગી દાતાઓ છે અને સદભાવના ગ્રુપના મેમ્બરો વચ્ચે અને સાવરકુંડલાની જનતા વચ્ચે એ મોક્ષ રથનું લોકાર્પણ કરવા જઈ રહ્યા છીએ। તો આપ સર્વોને આ કાર્યક્રમમાં પધારવા પણ નમ્ર અપીલ છે અને આ રક્તદાન કેમ્પમાં આપ સર્વોએ જે રક્તદાન આપ્યું એ બદલ પણ સાવરકુંડલાનો ખૂબ ખૂબ આભાર। જય ગણેશ।